27 માર્ચ એટલે વિશ્વ થિયેટર રંગભૂમિ દિવસ. ગુજરાતી રંગભૂમિનો ઇતિહાસ તેની સમર્થતાની સાથે બહુઆયામી અને બહુકોણીય રહ્યો છે. ગુજરાતી રંગભૂમિના અનેક રંગો તેની ઐતિહાસિક યાત્રામાં રહ્યા છે. સામાન્ય રીતે ગુજરાતી રંગભૂમિ એટલે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈમાં ગુજરાતી ભાષાના થતા નાટકો, ભવાઈ અને રંગમંચનો સમાવેશ કરી શકાય છે. એવું મનાય છે કે ગુજરાતી ભાષામાં પ્રથમ ગુજરાતી નાટક લક્ષ્મી હતું, જે 1850માં દલપતરામે લખ્યું હતું. ગુજરાતી રંગમંચનો ઇતિહાસ વિવિધતા ધરાવે છે, ત્યારે ભુજ શહેરના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતું મહત્વપૂર્ણ કેન્દ્ર એટલે ભુજનું ઓપન એર થિયેટર. હાલ ઓપન એર થિયેટર જર્જરિત હાલતમાં છે. અહીં ભૂતકાળમાં અનેક કાર્યક્રમો યોજાઈ ચૂક્યા છે, પણ હાલે અહીં ચારે તરફ ગંદકી ફેલાઈ છે. કલાકારોની પ્રતિભાને પોંખતું આ સ્થળ હવે નગરપાલિકાનું સ્ટોર રૂમ બન્યું છે. ભુજના ટાઉન હોલનું એક તરફી રિનોવેશન થઈ રહ્યું છે, ત્યારે બીજી તરફ ભુજના ઓપન એર થિયેટરને પણ પુનઃજીવંત કરાય તેવી માંગણી રંગમંચના પ્રેમીઓએ કરી છે. ભુજના ઝવેરીલાલ સોનેજી અને પંકજભાઈ ઝાલાએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. ઝવેરીલાલ સોનેજી, પ્રમુખ સપ્તરંગ. સૌપ્રથમ આ માધ્યમ દ્વારા હું તમામ કલાકારોને વિશ્વ રંગભૂમિ દિનની શુભેચ્છાઓ પાઠવું છું. આજે હું જે પ્રાંગણમાં ઊભો છું એ જબરજસ્ત ઇતિહાસ ધરાવતા ઓપન એર થિયેટરના પ્રાંગણમાં છું. એક સમય એવો હતો કે દરેક રંગભૂમિ દિનની જ્યારે ઉજવણી હોય ત્યારે સ્ટેજ ઉપર તમામ કલાકારો રંગમંચનું, નટરાજનું પૂજન કરતા. પણ આજે આપ જુઓ છો પરિસ્થિતિ બહુ વિચિત્ર છે. ઓપન એર થિયેટર ગોડાઉનમાં ફેરવાયેલું છે, જર્જરિત હાલતમાં છે. અવારનવાર અમે રજૂઆતો પણ કરી છે. આજે પણ કલાકારોની ઈચ્છા તો ખરી જ કે રંગભૂમિનું પૂજન કરવું, પણ ગણેશ કચ્છી નાટ્ય મંડળના મિત્રોએ અહીં સગવડ ન હોવાથી છે કે લોકો લાલન કોલેજના એમ્ફી થિયેટરમાં રાત્રે પહોંચશે અને ત્યાં રંગભૂમિનું પૂજન કરશે. એટલે કમનસીબ એ છે કે જે જાહેર સ્થળો છે, શહેરની વચ્ચે જે ઓપન એર થિયેટર છે, ત્યાં અમે રંગનું પૂજન પણ નથી કરી શકતા એવી પરિસ્થિતિ છે. આ વાત થઈ વર્તમાન સ્થિતિની, પણ થોડી પોઝિટિવ વાત પણ કરું કે અમે જ્યારે કારોબારી ચેરમેન નગરપાલિકાના મહીદીપસિંહ જાડેજાને મળ્યા છીએ ત્યારે એમણે હંમેશા અમને ધરપત આપી છે કે તમે ચિંતા ન કરો, સમય લાગશે પણ હું બધું કરી આપીશ. અને ઓપન એર થિયેટરની જ્યાં સુધી વાત છે તો સ્પષ્ટપણે એમણે મને કહેલું છે કે નવી બિલ્ડિંગ બને છે નગરપાલિકાની, એનું કામ પૂરું થાય ને એટલે હું સીધું ઓપન એર થિયેટરની કામ હાથમાં લઈશ. અને માત્ર અમારી માંગણી છે કે અહીંયા રંગમંચના કલાકારો પોતાની કલા રજૂ કરે. એક સ્ટેપ એનાથી આગળ વધીને મહીદીપસિંહ જાડેજા અમને એમ કહ્યું કે અહીંયા યોગ કેન્દ્ર જેવું પણ રેગ્યુલર કંઈ થાય ને એવું એમના મનમાં પણ છે. અમે બહુ આનંદિત છીએ કે કારોબારી ચેરમેન શ્રી જાડેજા ખૂબ રસ લઈ રહ્યા છે અને આ ઓપન એર થિયેટરને ફરી ગાજતું બનાવી નાખશે. પણ આજે જે પરિસ્થિતિ છે એ તો આપ જુઓ છો. આશા રાખીએ કલાકારોને પોતાની કલા પ્રદર્શિત કરવા શહેરની મધ્યમાં આવેલું આ ઓપન એર થિયેટર વહેલી તકે ઉપયોગમાં લેવાની મંજૂરી મળે અને આજનું જે અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ એ સુખમાં પરિવર્તિત થાય એવી અમારી સૌ કલાકારોની ઈચ્છા છે, આશા છે, અભિલાષા છે. પંકજ ઝાલા. વિશ્વ રંગભૂમિ દિવસ 27મી માર્ચ. સૌ કલાકારોને, કલા રસિકોને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મિત્રો, આપણું ગુજરાતનું ગૌરવ એવા ચંચી મહેતાની દરખાસ્તથી યુનેસ્કોએ જે અલગ અલગ દિવસો, અલગ અલગ વિષયવાર ઉજવવામાં આવે છે, એમાં મંચીય કલા માટે આ 27મી માર્ચને વર્લ્ડ થિયેટર ડે તરીકે ઘોષિત કરવામાં આવે એવી દરખાસ્ત કરી અને એ મંજૂર થઈ અને વિશ્વ રંગભૂમિ દિવસ તરીકે આજનો દિવસ ઉજવાય છે. રંગભૂમિ એ આપણી સંસ્કૃતિ છે. કલાકારો દ્વારા આ સંસ્કૃતિનું સંવર્ધન થાય છે. એ મંચ ઉપરથી સમાજને કંઈ ને કંઈ વિશિષ્ટ પ્રેરણા મળે એવા કાર્યક્રમો દ્વારા સાંસ્કૃતિક ધરોહરને જીવંત રાખવા માટે આ રંગભૂમિનું કામ છે. અને એ રંગભૂમિ અત્યારે મારે ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે અત્યારે હું જે જગ્યાએ ઊભો છું એ ભુજનું ઓપન એર થિયેટર છે. ઐતિહાસિક ધરોહર ધરાવતું આ ઓપન એર થિયેટર અત્યારે મારી પાછળ જોઈ શકો છો કે ભસ્મીભૂત હાલતમાં આ રંગમંચ સૂનું પડ્યું છે. એનું કમ્પાઉન્ડ જોશો તો ત્યાં પણ
રંગમંચને લગતી કે ઓડિટોરિયમને લગતી કોઈ વસ્તુ જોવા નહીં મળે. કચ્છની કલા, કચ્છના કલાકારો પોતાના ક્ષેત્રની અંદર સારું કામ કરી રહ્યા છે, પરંતુ આ સાંસ્કૃતિક ચેતનાને, કલાકારોને આપણે જો પ્રોત્સાહિત નહીં કરીએ તો આ રંગમંચ સુધી કોણ પહોંચશે? અને આ રંગમંચ સુધી જો કોઈ પહોંચશે નહીં તો આપણી સાંસ્કૃતિક ધરોહર સમાજ સુધી કેમ જશે? તો મારી બે હાથ જોડીને ખૂબ હૃદયથી નમ્ર અરજ છે કે આ ઐતિહાસિક ધરોહર સમૂહ ઓપન એર થિયેટર, ભુજનું ટાઉન હોલ, કલાકારોને સતત પ્રોત્સાહિત કરે એવા કાર્યક્રમો, કલાકારો માટે સતત એ ખુલ્લું પડ્યું હોય અને કલાકારો આપણી સંસ્કૃતિને ઉજાગર કરતા રહે, એવું ધબકતું રહે એવી ઈચ્છા છે. અત્યારે કામ તો ચાલે છે, આજે પણ એક નાટ્યનું મંચન છે જ, પરંતુ ખુલ્લા મેદાનની અંદર કલાકારો રિહર્સલ્સ કરે આવા ટાંચા સાધનોમાં. આ યુગ કેટલો વધી ગયો, હજી આપણે ટાંચા સાધનો કહ્યા કરશું તો ક્યાં સુધી આપણી આ કલાને જીવંત રાખી શકીશું? અત્યારે જે આધુનિક ટેકનિક છે એ ટેકનિકનો ઉપયોગ રંગમંચમાં થાય, કલાકારોને મળે, કલાકારો એનો ઉપયોગ કરે, વર્કશોપ થતા રહે, શિબિરો થતા રહે, મંચન માટેની પ્રક્રિયા સતત થતી રહે, એવું જો પ્રોત્સાહન મળશે તો આ રંગભૂમિ દિવસ સાર્થક થયો ગણાશે. તો આજના આ વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે કચ્છના તમામ કલાકારોને મારી ખૂબ ખૂબ શુભેચ્છા. અને હું એટલું જ કહીશ કે એક સાધક તરીકે, કલા સાધક તરીકે આપણે સતત સાધના કરતા રહીએ અને આપણે સાધ્ય સુધી પહોંચવાનું છે.